આઈ હોપ કે મજામાં જ હશો। તો ગાઈઝ, તમે જેમ કે થંબનેલમાં જોઈ જ લીધું હશે કે આજે અમે જઈ રહ્યા છીએ કડિયા ડુંગર ફરવા માટે। આજે હતી ગુરુ પૂર્ણિમા। આ વ્લોગ પણ હું 2-3 દિવસ પછી નાખીશ, કેમ કે એડિટ ને એવું બધું કરવામાં બહુ વાર લાગી જાય છે, તો તમે જોશો 2-3 દિવસ પછી। તો ચાલો જઈએ કડિયા ડુંગર। તો ગાઈઝ, અત્યારે અમે પહોંચી ગયા છીએ કડિયા ડુંગર, અને પાછળ જે દેખાય છે તમને તે જ છે કડિયા ડુંગર। તો આપણે ઉપર જવાનું છે ફોટાને એવું ક્લિક કરવા। એમ તો મેં આગળ પણ એક વિડીયો કડિયા ડુંગરનો બનાવ્યો છે, જેમાં મેં કડિયા ડુંગરના ઇતિહાસ વિશે બધું જણાવ્યું છે। તો જો તમારી કડિયા ડુંગરના ઇતિહાસ વિશે જાણવું હોય તો તમે મારી ચેનલની અંદર જઈને મારો કડિયા ડુંગરનો જે વિડીયો છે તે જોઈ શકો છો। ને આ બધી અહીંયા બહુ બધી દુકાનો આવેલી છે, જ્યાં તમને ખાવા પીવા માટેની વસ્તુઓ મળી રહેશે। હોટલો ને એવું બધું તો નથી, પણ થોડી ઘણી દુકાનો છે। અને આ છે મેન ગેટ। અહીંથી પણ કડિયા ડુંગર ખૂબ જ સુંદર દેખાય છે, તમે જોઈ શકો છો। ને આજે હતી પૂનમ, એટલે પબ્લિક જરા વધારે હતી, નહીં તો એટલી બધી પબ્લિક અહીં નથી રહેતી। એમ રવિવાર હોય તો થોડી ઘણી પબ્લિક રહે છે, પણ આજે પૂનમ હતી એટલે બહુ બધી પબ્લિક હતી। આ જમવા માટેનો હોલ છે, હજુ કેટલો ત્યાં પીરસવાનું ચાલુ છે। અમે પણ જમી લઈએ થોડું। તો ફ્રેન્ડ્સ, અમે જમી લીધું છે અને પાણી વાણી પીને પછી અમે જઈએ છીએ
ઉપર જવાનો જે રસ્તો છે ડુંગર ઉપર જવાનો તે તરફ. અહીંયા નીચે ગ્રાઉન્ડમાં તમને બહુ બધા વડના ઝાડ મળી જશે, મોટા મોટા, બહુ જ મસ્ત અને એકદમ હરિયાળી જેવું લાગશે. નીચે પણ ફરવા માટે એમ છોકરાઓ માટે પણ રમવાની લસરપટ્ટી ને એવું પણ છે સાઈડ પર, અહીં ગ્રાઉન્ડમાં જ. તો તમે અહીંયા આવો તો નીચે પણ થોડું ફરી શકો એવું છે ખુલ્લું, ને બેસવાની પણ બહુ બધી જો તમને જગ્યા દેખાતી હોય ખુલ્લી, તો બેસવાની પણ સારી જગ્યા છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર જે જવાનો રસ્તો છે તે તરફ. ઉપર જવાના. તો ગાઈસ પેલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું ને, તો આ મેઇન ગેટ છે ઉપર જવા માટે. ઉપર મંદિર પણ આવેલું છે. તો ચાલો આજે ફરીથી એકવાર તમને બતાવી દઉં મંદિર. મસ્ત લોકેશન છે. આ બાજુ જેવું તમે મસ્ત પથ્થર છે, પછી આ બાજુ સીડીઓ આવેલી છે. જો અહીંથી ચડવાનું છે ઉપર, મસ્ત છે એકદમ. આ બાજુ તો ગાઈઝ મંદિરમાં દર્શન કરવા માટે તમે અહીંથી આવી શકો છો આ બાજુ. ને પછી આ બાજુ પાછી સીડી છે. અને આ જેવો અહીંયા મંદિર છે અંદર ગુફામાં. અહીં ગુફા છે.
એ મંદિર છે, અહીંયાથી મંદિરમાં જવાનો રસ્તો છે ને આ બહારનું વ્યૂ જો ને આ બાજુ હજુ ઉપર જવાનો રસ્તો છે. ક્યાંથી ચાલો નહીં જઈ આવીએ. જો ધીમે ધીમે હા ચીકણું થઈ ગયું હોય કાયરવ. ચાલો તારે ઉતરાય ચડાય ને કહી દીધી મને પકડી લે ચીકણો થઈ ગયો તો પગ ઉઠા. તો ફ્રેન્ડ્સ ઉપરથી તમે વ્યૂ જોઈ શકો છો. ડુંગરોની સરસ મજાની હારમાળા અને એકદમ લીલાછમ ડુંગરો, ખેતરો પણ એકદમ સુંદર લીલા લીલા મસ્ત મજાના ને આ બાજુ એકદમ મસ્ત મજાનું જંગલ. તો ઉપર આવો તો તમને ચારો તરફ હરિયાળીની હરિયાળી જ દેખાશે. ચોમાસામાં તો ઉપર આવવું જ જોઈએ ડુંગર પર ને એકવાર તમે પણ અહીં જરૂરથી આવજો, ના આવ્યા હોય તો. પછી અમે ઉપર ફોટાને એવું ક્લિક કરીને પછી પાછા જવા લાગ્યા નીચે તરફ. ને અહીં ઉતરવાની જે જગ્યા છે તે થોડી અહીંયા આપણા જેવા તો ઉતરી જાય, પણ માસીને એવા હોય જે ઉતરે છે એવા લોકો, એમને જરા તકલીફ પડે તો અહીં થોડી સુવિધા હોય તો સારું, કંઈ પકડવાની વસ્તુ. પણ એવું અહીં કશું જ નથી, પડી જવાય એવું છે. બાકી તો બીજું બધું એકદમ કમ્પ્લીટ જ છે. તો તમે અહીં આવો તો જરા ધ્યાનથી ચડવાનું ને ઉતરવાનું રાખજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને હા, જો અમારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. આ 3 વાંદર, આ 4 વાંદર ને પેલા 3 વાંદર.